રાજ્ય સરકારના સંયુક્ત જાહેર સાહસ જીએનએફસી કંપનીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીએનએફસીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 50 વર્ષ વિકાસ, નવતર પ્રયોગો અને રાષ્ટ્ર નિર્માણની થીમ હેઠળ સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીએનએફસી ગોલ્ડન જ્યુબિલી કોફી બુક ટેબલનું વિમોચન કરવામાં આવ્યું હતું. જીએનએફસીની પર્યાવરણીય પ્રતિબદ્ધતા સમાન 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલું અને 92 અલગ અલગ પ્રજાતિના 1,01,972 જેટલા વૃક્ષોનું મિયાવાકી વનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે અપગ્રેડ કરાયેલા અત્યાધુનિક નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથોસાથ સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેલિસ્કોપ અને વિદ્યાર્થીઓના સંદર્ભ અને સંશોધન માટે પુસ્તકોનો વિશાળ સંગ્રહ ધરાવતી આધુનિક લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જીએનએફસીના ચેરમેન એમ.કે. દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણે સહિત જીએનએફસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જીએનએફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતમાં આપેલ યોગદાનની સાક્ષી છે. કંપની દ્વારા ફર્ટિલાઇઝર રિવોલ્યુશન લાવવામાં સફળતા મેળવી છે. જીએનએફસીના નીમ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે. નીમ પ્રોજેક્ટ સાથે માઇક્રો ન્યુટ્રિશન, પર્યાવરણલક્ષી પ્રોડક્શન પ્રોસેસ, ડિજિટલ ગવર્નન્સ જેવા ઇનિશિયેટિવ્સ પણ તેમણે સમય સાથે કદમ મિલાવીને લીધા છે. જીએનએફસી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ 50 વિકસિત ગામો, વિઝન 2047 અને નર્મદાનગર કોમ્યુનિટી સેન્ટર જેવા સામાજિક ઉત્કર્ષના કાર્યો પણ થઈ રહ્યા છે તે ઉદાહરણરૂપ છે. પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન કવર વધારવાની પ્રતિબદ્ધતા રૂપે મિયાવાકી વન, નમો વડવન અને ઓક્સિજન પાર્કનું પણ આજે અહીં લોકાર્પણ થયું છે. દેશની સ્વતંત્રતાના 100 વર્ષ થાય ત્યારે ભારતને વિશ્વની અગ્રીમ વિકસિત અર્થવ્યવસ્થા બનવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન એ સૌનું રાષ્ટ્રીય મિશન છે. આ માટે ગુજરાત સરકારે 2047 સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ અંતર્ગત આપણે 6 જુદા જુદા ઝોન ગુજરાતમાં બનાવ્યા છે અને આ 6 ઝોનમાં સેક્ટર સ્પેસિફિક કયા સેક્ટરમાં હજુ પણ 2047 સુધીમાં ક્યાં સુધી વધી શકાય એ બધા જ રોડમેપ સાથે તૈયાર છે.